ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયોમાં આપણે પ્રોનાઉન્સ એન્ડ ઇટ્સ ટાઈપ એની ચર્ચા કરી હતી. એ જ પ્રોનાઉન્સની અંદર આપણે આગળ ચર્ચા કરીએ. પ્રોનાઉન્સમાં આપણે જોયું તો ભાઈ સર્વનામની ચર્ચા કરતા હતા. આપણે ભાઈ સર્વનામમાં કયા કયા સર્વનામ આવે? એક તો કે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ કે જે સબ્જેક્ટ માટે વપરાતું હોય. રેડી? જેમ કે આઈ એમ ટીચર, આઈ એમ ટીચર, એમાં આઈ સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ છે. વી સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ છે. વી શુડ પ્લાન્ટ ટ્રીઝ. યુ વર એબસન્ટ યસ્ટરડે, યુ પણ સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ છે. વી પણ સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ છે. આઈ વી યુ આ એક સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ છે. એ જ રીતના આપણે બીજું જોયું હતું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ કે ભાઈ કર્મના સ્થાને આવતું એવું પ્રોનાઉન સર્વનામ, જેમ કે યુ અને ધેમ. રેડી? મી, યુ, હિમ, હર, ઇટ, ધેમ, યુ, અસ આ બધા કર્મ વિભક્તિના પ્રોનાઉન્સ કહેવાય કે જે વાક્યમાં વચ્ચે જોવા મળતા હોય એવા. એવી જ રીતના હવે ત્રીજું આવે છે, એને કહેવાય પોઝેસિવ પ્રોનાઉન્સ, સંબંધક પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. રેડી? સંબંધક વિભક્તિના સર્વનામો એટલે કે કોઈ વ્યક્તિ વસ્તુનો બીજી વસ્તુ કે વ્યક્તિ સાથે સંબંધ છે કે માલિકીપણું દર્શાવવા માટે આ વિભક્તિ વપરાય છે. જેમ કે આ પેન મારી છે, માય પેન. રેડી? તમારી પાસે તમારી બુક છે તો કે યોર બુક. તમારા ફ્રેન્ડની પાસે બેગ છે તો કે હીઝ બેગ, હર બેગ. રેડી? આ હર, હીઝ, માય, યોર આ બધા શું છે? પોઝેસિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક પ્રોનાઉન્સ, સંબંધ દર્શાવવા માટે વપરાય. એમાં તે પ્રથમ, બીજો, ત્રીજો પુરુષ એમ ત્રણેય પુરુષ આવે છે. આઈ નું શું થાય તો કે માય, આઈ તો કે હું, માય એટલે કે મારું, વી તો કે અમે, અવર એટલે અમારું, યુ એટલે કે તું, તમે, યોર એટલે કે તમારું, હી તે તો કે હીઝ એટલે કે તેને, શી તેણી તો કે હર એટલે કે તેણીનું, ઇટ ઇટ્સ ઇટ એટલે તે અને ઇટ્સ એટલે તેનું, યુ એટલે તમે અને યોર એટલે તમારું, ધેય એટલે તેઓ તો ધેર એટલે તેઓનું. આ છે માય, યોર, હીઝ, હર, ઇટ્સ, અવર, યોર અને ધેર. આ સંબંધક પ્રોનાઉન્સ છે, પોઝેસિવ પ્રોનાઉન્સ. રેડી? પોઝેસિવ પ્રોનાઉન્સ ને ક્રિયાપદને આપણે વુઝ એટલે કોનું, કોની કે કોના વગેરે જેવા પ્રશ્નો પૂછવાથી જવાબમાં સંબંધક પ્રોનાઉન્સ મળે છે. આ પેન છે તો હું પૂછું હુઝ પેન ઇઝ ધીસ, આ પેન કોની છે તો સંબંધક પ્રોનાઉન્સ મળે ને, માય પેન. આ માય મળ્યું ને, માય એટલે કે એ સંબંધક પ્રોનાઉન્સ છે. જુઓ, ધીસ ઇઝ સ્પેલિંગ મિસ્ટેક છે અહીંયા. ધીસ ઇઝ માય પેન, માય પેન. રેડી? સંબંધક. ધોઝ આર અવર સ્ટુડન્ટ્સ, તેઓ આપણા વિદ્યાર્થીઓ છે. ધેટ વોઝ હિઝ બાઇક, પેલી તેની બાઇક છે. ખાસ એક વસ્તુ યાદ રાખજો, તમે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ એટલે કે આઈ અને મી જેવા સર્વનામ છે એ પોતે સ્વતંત્ર છે, એકલા આવે છે, કોઈની સાથે આવવાની જરૂર નથી. પણ જ્યારે આ પોઝેસિવ પ્રોનાઉન્સ છે ફરજિયાત કોઈકની સાથે આવે છે, કોઈક નામ એની સાથે હોય છે તો જ તે કોઈકનો સંબંધ બતાવે છે. આ પેન છે, આ પેન, ધીસ ઇઝ પેન. તો આ પેન પોતે એકલી છે, આ પેન છે, પણ મારે માલિકી મારી બતાવી છે તો ધીસ ઇઝ માય પેન. તો માય એ નામ વગર સંબંધ બતાવવા વગર આવતું નથી. આ એક ખાસ યાદ રાખજો. આ ટોપિક લેવાનું કારણ એટલું જ છે કે આપણને યાદ રહે, ખબર પડે કે ભાઈ આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, હી, હીઝ, હિમ અને હીઝ,
શી, હર, હર, ઈટ, ઈટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર. આ શબ્દથી આપણે ઓળખીતા બનીએ એટલા માટે છે, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ તમે ગ્રામર ઉઠાવો ત્યારે તમને તકલીફ ન પડવી જોઈએ. હવે આપણે કેટલાક વાક્ય જોઈએ જેમાંથી આપણે પ્રોનાઉન્સ શોધીએ. રેડી? તમે આ વાક્યને, આ વિડીયોને અહીંયા પોઝ કરીને આ વાક્ય લખી શકો છો અને પહેલાં શોધો જાતે, અને પછી વિડીયો ચાલુ કરીને એક વખત હોમવર્ક તમારું ટેલી પણ કરી શકો છો. ચાલો, તો કે ધે આર ગોઈંગ ટુ સ્કૂલ. તો આમાં પ્રોનાઉન્સ કયું છે? રેડી? આ છે આપણું પ્રોનાઉન્સ ધે. હવે આ પ્રોનાઉન્સની હું વાત કરું તો તમને કયું પ્રોનાઉન્સ લાગે છે? કઈ વિભક્તિ છે? તો કે વાક્યની શરૂઆતમાં છે એટલે કઈ વિભક્તિ? તો કે કર્તા વિભક્તિ. સામાન્ય રીતે ગ્રામરનો ટોપિકમાં તમને કોઈ પૂછશે નહીં ભાઈ આ કઈ વિભક્તિ છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ ધે છે એ વાક્યમાં બીજે ક્યાંય ન આવે, વાક્યની શરૂઆતમાં આવે. ક્યાં આવે? તો કે કર્તાના સ્થાને આવે. એ જ રીતના શી એ પણ છે ને સર્વનામ. આગળ છે બીજું કોઈ? નહીં. પ્લીઝ ગીવ મી, આ કોનું કર્મ વિભક્તિ છે? તો કે આઈનું કર્મ વિભક્તિ છે. તો આ કર્મ વિભક્તિ છે ને, આ કર્તા વિભક્તિ, નીચે કર્મ વિભક્તિ. એ જ રીતના માય ફ્રેન્ડ ઇન્વાઇટેડ અસ ટુ હિઝ ઓર હર સ્કૂલ. રેડી? હિઝ ઓર હર સ્કૂલ. તો આ અસ અને હિઝ ઓર હર જુઓ અહીંયા આ શું છે? અસ. શું છે? અસ. આ અસ શું બતાવે છે? તો કે કર્મ વિભક્તિ બતાવે છે. હિઝ અને હર શું બતાવે છે? તો કે સંબંધક વિભક્તિ બતાવે છે. આ હિઝ અને હર એ સ્કૂલ વગર એકલા આવતા નથી. કેમ? તો કે હિઝ ઓર હર. વોટ હિઝ ઓર હર? ખાલી હિઝ ઓર હરની વાત કરીએ તો શું? કંઈ નહીં. એટલા માટે હિઝ ઓર હરની પાછળ સ્કૂલ લાગેલું છે. કોની સ્કૂલ? તો કે તેની સ્કૂલ, તેણીની સ્કૂલ. રેડી? આપણે અહીંયા બે એક સર્વનામ છે. એ જ રીતના અમી સો હર ઇન ધ ગાર્ડન, આ કર્મ વિભક્તિ. ધીઝ આર હર, પાછું કર્મ વિભક્તિ. ધીસ ઇઝ ધેર ક્લાસરૂમ, પાછું કર્મ વિભક્તિ. જો હમણાં કીધું એમ સંબંધક વિભક્તિની સાથે વસ્તુ અથવા વ્યક્તિ હોવું જોઈએ. વસ્તુ અથવા વ્યક્તિ હોવું જોઈએ. પણ કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ પોતે સ્વતંત્ર છે, એકલા આવી શકે છે. વાક્યની શરૂઆતમાં કર્તા આવે, વાક્યમાં વચ્ચે કર્મ અને સંબંધક વિભક્તિ આવે છે. રેડી? આટલામાં સમજ પડી? ન સમજ પડી હોય તો એક વખત ફરીથી આ વિડીયોને જોઈ લેજો, જેથી કરીને આગળ તમને, કેમ તો કે આ વિડીયો 9મા ધોરણ માટે મહત્ત્વનો છે. 9મા ધોરણમાં ડુ એઝ ડાયરેક્ટેડ નામનો એક ટોપિક આવે છે, જેમાં પર્સન, ચેન્જ ધ પર્સન પૂછાય છે. રેડી? ત્યારે આવું કામ લાગે છે, ત્યારે આપણને આ સર્વનામ યાદ આવે છે, ત્યારે આપણે આ સર્વનામ શીખવા પડે છે, અને ત્યારે સર ભણાવે છે ત્યારે ખબર પડે છે કે આ વસ્તુ તો આપણે 4થા 5માંથી શીખતા આવ્યા છીએ, પણ આપણને ખબર રહેતી નથી. રેડી? ઓકે, દેટ્સ ઇટ. આજના માટે આટલું જ. મહેનત કરતા રહેજો.